શું કર્યું છે. ઓકે ઓકે સ્ટાર્ટ કરો પ્રેઝન્ટેશન તમારું. સર હા સર હા સર મારું ઓલું ગૂગલ ક્લાસરૂમ માં સર થતું જ નથી. કોણ છે? સર ક્રિસ્ટી શું વાંધો આવે છે? સર એમાં જે સર ઓલું મારવાડી નું લોગિન આઈડી ને પાસવર્ડ નાખવાનું છે ને હા એમાં સર આઈડી તો નાખી દીધું, પાસવર્ડ માટેનો છે ને એ ખુલતું નથી. પાસવર્ડ એમાં અહીંયા નીચે જ છે ભાઈ. હા સર નીચે જ છે પણ એ આવતું જ નથી, એ દેખાતું નથી. અડધું છે ને એ આમ દબાઈ ગયું, દેખાતું નથી. એટલે એ ખોલવાનું ટ્રાય કર્યું, ખુલતું નથી. એટલે ક્લાસરૂમમાં એન્ટર જ નથી થઈ શકતો. તો બીજા ફ્રેન્ડ ને પૂછે ને કઈ રીતે ખોલ્યું છે, તને ખબર પડી જશે. બધાને સેમ પ્રોબ્લેમ આવ્યો હોય. ટ્રાય કર્યું નથી થતું. અને મેં બીજા ઓલો ફેકલ્ટીને પૂછ્યું, ઓલા પ્રમોદ સરને, તો સરે કીધું કે મને એનો સ્ક્રીનશોટ મોકલ. સરને મોકલું પણ સરનો કોઈ જવાબ ના આવ્યો. પછી પાછો ફોન કરી દેજો સર. હા સર, અને પ્રેઝન્ટેશન પછી તમને કેમ મોકલું? તારું પ્રેઝન્ટેશન તો આવી ગયું છે. એટલે સર મારું દેવાનું બાકી છે. મારું બની હજી ગયું તો છે તે પણ ક્લાસરૂમમાં આવ્યો જ નહીં હોય. પણ સર ક્લાસરૂમમાં આવું પછી હું દઈ શકું ને, પણ દઈ જ નથી શકતો. કેવી રીતે? તું મને પછી ફોન કરજે ને લેક્ચર પૂરો થાય પછી, બરાબર? હા ઓકે. Okay, Alice, you can start your presentation. Alice? Alice, screen દેખાય છે? હા હા તો બોલો, પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરો. સબ્જેક્ટ અર્થ એટમોસ્ફિયર. નીચે કરો ને સર. Earth atmosphere. Earth atmosphere is a layer of gas surrounding the planet. The Earth atmosphere is surrounded by a blanket of air, which will call the atmosphere. It reaches over 560 kilometers from the surface of the Earth. નીચે કરો ને સર. એટલે બોલવાનું નથી, ખાલી સમજાવવાનું છે. હું તો રાહ જોઉં છું કે તું કઈ સમજાવ, એટલે હવે હું નીચે નથી કરતો. સમજાવતા સર મને નથી આવડતું, કારણ કે અમે ફર્સ્ટ ટાઈમ કર્યું એટલે. કઈ વાંધો નહીં. એટલે હું ઈ જ કહું છું કે સમજાવવાનું છે આપણે. કે આપણે જે લખ્યું હોય ને દોસ્ત અલીશ, આપણે જે લખ્યું હોય ને ઈ છે ને સમજાવવાનું હોય એકચ્યુઅલમાં આની અંદર. સમજાવતા સર નથી આવડતું. અરે હું શું કહું છું, ઈ કરવાનું હોય. ન આવડતું હોય તો લેટ્સ લર્ન ધેટ, રાઈટ? શીખી લઈએ આપણે એને. ઓકે સર. એટલે હવે શું છે કે તે જે લખ્યું છે, બરાબર, તે ક્યાંકથી એને કોપી કર્યું હોય છે, ક્યાંકથી એને એટલે ઇન્ટરનેટ સોર્सेस ઉપરથી તે ગોઈતું હોય છે, બરાબર છે. હવે શું અહીંયા લખે છે, અર્થ એટમોસ્ફિયર ઇઝ અ લેયર ઓફ ગેસીસ સરાઉન્ડિંગ ટુ ધ પ્લેનેટ. તો એનો મતલબ શું છે કે પૃથ્વી જે છે એ એની અંદર એનું જે લેયર છે કે જે ગેસથી ભરેલું છે, જે વાયુથી ભરેલું છે, એ લેયર જે છે એને આપણે શું કહીએ છીએ? તો કે એ લેયરને આપણે એટમોસ્ફિયર તરીકે કહીએ છીએ, બરાબર. હવે એ ક્યાં સુધી છે? તો કે એ પૃથ્વીથી 560 કિલોમીટર ઉપર સુધી જાય છે. અને એની આજુબાજુમાં શું હોય છે? તો બ્લેન્કેટ ઓફ એર, એટલે કે એક ગોદડું ઢકાયેલું છે જે હવાનું છે. હવે આ ગોદડું જે છે
એને આપણે શું કહીએ તો કે એને આપણે એટમોસ્ફિયર કહેવામાં આવે છે. હવે એટમોસ્ફિયર એટલે શું છે તો કે ઈ એનર્જી જે સન માંથી આવે છે એને અબ્ઝોર્બ કરે છે. શેના માટે તો કે નીચે પૃથ્વી ઉપર રહેતા માણસો જે છે અથવા જીવ સૃષ્ટિ છે એને ડાયરેક્ટલી ઈ રેડિયેશન તપાવી ન શકે અને ડાયરેક્ટલી એની અફેક્ટ ન થાય, એના પ્રોબ્લેમ ક્રિએટ ના થાય, એના માટે આ બનાવેલું છે. ધેટ ઇઝ નોન એઝ એટમોસ્ફિયર. બરાબર છે. તો પછી રિસાયકલ વોટર છે અને અધર કેમિકલ્સ છે, બરાબર છે, તો એનું શું થાય? તો શું છે તો રિસાયકલ વોટર્સ એન્ડ અધર કેમિકલ પ્રોડક્ટ્સ યુઝ ફોર ધ હાઈ એનર્જી રેડિયેશન એન્ડ વેક્યુમ ઇન અ સ્પેસ. આ કંઈક ખોટું છે. આ સેકન્ડ લીટી જે છે ને એ કંઈક ખોટી છે. બરાબર. એટમોસ્ફિયર પ્રોટેક્ટ્સ એન્ડ સપોર્ટ્સ ધ લાઈફ. બરાબર છે. એટમોસ્ફિયર જે છે એ શું કરે તો કે જીવ સૃષ્ટિને એક રીતે પ્રોટેક્ટ કરે છે અને બીજી રીતે શું કરે છે તો કે એ લાઈફ એટલે કે જીવ સૃષ્ટિ ટૂંકમાં સપોર્ટ પણ કરે છે. તો આ બે વસ્તુમાં આનું કામ આવે છે. પછી શું છે તો કે એટમોસ્ફિયર ના તારા લેયર છે. એટમોસ્ફિયરમાં એટમોસ્ફિયર લેયર આપ્યા છે. થર્મોસ્ફિયર આપ્યું છે, સ્ટ્રેટોસ્ફિયર આપ્યું છે, પછી તે મેઝોનોસ્ફિયર આપ્યું છે, થર્મોસ્ફિયર આપ્યું છે અને એક્ઝોસ્ફિયર હજી એક હોવું જોઈએ આમાં. તો ટ્રોપોસ્ફિયર એટલે શું છે તો કે માઉન્ટ એવરેસ્ટ ની જ્યાં સુધી ઊંચાઈ છે, જ્યાં સુધી આપણે થીન લેયર જ્યાં સુધી આવે છે, આપણે સીધી શ્વાસ લઈ શકીએ, એ ટ્રોપોસ્ફિયર છે. આમાં દેખાડે છે, હું નથી કેતો, તે જે પીપીટી બનાવી છે એમાં દેખાડે છે. પછી સ્ટ્રેટોસ્ફિયર શું છે તો સ્ટ્રેટોસ્ફિયર ને ટ્રોપોસ્ફિયર ની વચ્ચેનું જે પ્રોસેસ છે એની અંદર શું થાય તો કે એની અંદર પ્લેન્સ ને એ બધું આપણું ઉડતું હોય એ ત્યાં હોય. એની ઉપર શું છે તો કે એની ઉપર ઓઝોન નો લેયર આવે. એની ઉપર શું છે તો કે મેઝોનોસ્ફિયરમાં મીટિયોર્સ ને એ બધું પડતું હોય તો એ બધું યા હવા થઈ જાય. બરાબર. એવી જ રીતે આ ટ્રોપોસ્ફિયર છે તો ઈ શું છે તો યુ હેવ ટુ ગો થ્રુ મેની ડિફરન્ટ થિંગ્સ, રાઈટ. આ ડિફરન્ટ વસ્તુઓ જે છે એને તમારે સમજવી પડે. બરાબર છે. ઓકે સર. અલીશ, તો છે ને આ રીતે એક પ્રિપેર કરવાનું છે આપણે. જ્યારે પ્રેઝન્ટેશન ની વાત આવે ને તો પ્રેઝન્ટેશન આવી રીતે એક પ્રિપેર કરવાનું છે. એનું કારણ છે, હું તમને આ શું કામ આપું છું ખબર છે? when we are at a college, right, કોલેજ ની અંદર તમારી પાસેથી આપણે લેતા હોઈએ, કામ લેવાની વાત છે. હવે તમારી ઉપર બેસાડીને કામ ન કરવાનું હોય, હવે કામ એક્સપ્લોર કરવાનું હોય. તમને બધાને ખબર છે એટમોસ્ફિયર એટલે શું છે. એ મારે ભણાવવું ન પડે, એ ભણાવવાની જરૂર કદાચ તમને છે પણ નહીં, પણ એનું ડિટેલ જો ડીપ સ્ટડી આવે તો તમે શું શું ગોતી શકો છો એના વિશે, એ વસ્તુની વાત છે. કે જો તમને એની ડિટેલ સ્ટડી કોઈએ કરવાનું કીધું હોય તો તમે શું ગોતી શકો છો. હવે આની અંદર હું તને બીજું કહી દઉં કે તે થર્મોસ્ફિયર કર્યો છે, સ્ટ્રેટોસ્ફિયર કર્યો છે, મેઝોસ્ફિયર કર્યો છે અને પાછો થર્મોસ્ફિયર કર્યો છે. એટલે ઈ કેમ થયું? ઓ સોરી, આ ટ્રોપોસ્ફિયર છે. અને હવે છેલ્લો એક એક્ઝોસ્ફિયર અહીંયા આવવો જોઈએ. બરાબર. એટલે એક એક્ઝોસ્ફિયર ઘટે છે આમાં. ઓકે સર. ઓકે, ઐશ્વર્યા. Yes, sir. Present this. Yes, sir. So before we start talking about atmosphere, it is also important to talk about environment. So I started with environment when I started presenting it. So I just started with its definition. That is, environment is the sum of total elements, factors, and conditions in the surroundings which may have an impact on the development, action, or survival of an organism or a group of organisms such as we humans. Which means that environment is a total, sum of everything which we live upon. So everything we do, everything we have is this environment, and every survival is on this environment. Okay.
It can also be defined as external surroundings and conditions which directly affect the organisms. So there are outer things such as, so as we discussed this atmosphere, we have outer space and everything. So those external surroundings also involve in this environment. So. Okay. So environment consists of two factors which are biotic and abiotic. Biotic are those who are living components and abiotic are non-living components. Biotic involve living organisms, plants, animals, microorganisms, and abiotic factors which are non-living factors involve water, soil, mineral gases, nutrients, and other temperature, humidity, wind, such things. These biotic and abiotic components are in dynamic state and they affect the living things. Okay. So there are four components of environment, which is lithosphere, atmosphere, hydrosphere, and biosphere. Lithosphere is the soil. Atmosphere means the gases and everything. Hydrosphere includes water, and biosphere includes everything, like all like living organisms and everything. Okay. So atmosphere. Atmosphere is the mixture of various gases, water vapors, and substance particles that entirely covers the Earth's surface. Entirely covers the Earth, extending towards several thousand kilometers. Which means all the gases that are present in our atmosphere are all in our environment, and all the water vapors and the small particles which are present around us include in atmosphere. There are four different layers in atmosphere, which are troposphere, stratosphere, mesosphere, thermosphere, and exosphere. So this is a graph of the temperature and different layers of the environment where it can extend up to. Okay, can you explain this graph? So I'm not sure about this. Okay, so let me explain this, right? So this is a troposphere, and what this shows is how much amount of temperature difference occurs during while you are going upward to the sky, right? Upward in upward direction towards the atmospheric layers. Now, starting from the troposphere average temperature is of 20 degrees centigrade, which is positive 20 degrees centigrade is written over here, temperature in degree centigrade. So that means as you go higher and higher in a atmosphere, as you go higher and higher in a troposphere, what happens at end of a troposphere, you will feel the temperature of 0 minus 50 degrees centigrade. So you are below 0 degree, it is really very cold now. So as you go higher and higher to the troposphere, it is getting more colder and colder. It shows this. આ શું દેખાડે છે કે જેમ ટ્રોપોસ્ફિયરમાં તમે ઉપર ને ઉપર જતા જાઓ એમ એક ટ્રોપોસ્ફિયરના ઉપરના લેયરમાં એટલે કે 11-12 કિલોમીટર આજુબાજુ તમે આવો, અહીંયા કિલોમીટર લખાયેલા દર્શાવેલા છે, તો 11-12 કિલોમીટરની આજુબાજુ તમે આવો તો એ કેવી ઠંડી થઈ જાય, તો 50 ડિગ્રી સેન્ટીગ્રેડની ઠંડી અહીંયા આવી જાય. હવે ઈ ટ્રોપોસ્ફિયર થી હજી તમે ઉપર ગયા અને અહીંયા તમે 20 કિલોમીટર આવ્યા, 20 કિલોમીટર સુધી હજી ઠંડક તો એવી ને એવી જ છે, એમાં કઈ બહુ વધારે ફેરફાર થયો નથી. હવે સ્ટ્રેટોસ્ફિયરમાં જ્યારે તમે થોડાક એનથી પણ ઉપર જાઓ ત્યારે ક્યાં તો કે ભાઈ અહીંયા 35 કિલોમીટર આજુબાજુ જઈએ તો તમારી જે મતલબ ઠંડી હતી એ ઓછી થઈ ગઈ અને -40 ડિગ્રીએ વહી ગઈ. હજી સ્ટ્રેટોસ્ફિયરમાં ઉપર 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 જતા જાઓ અને 50 કિલોમીટરની આજુબાજુ તમે પહોંચો એટલે ટેમ્પરેચર 0 ડિગ્રી સેન્ટીગ્રેડે પહોંચી ગયું, હજી પાછું વધી ગયું ટેમ્પરેચર. બરાબર છે. હવે તમે શું કરવાનું છે, હવે તો આગળ હજી ઉપર 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 તમે જતા જાઓ
એટલે તમે જ્યારે 85 કિલોમીટરે પહોંચો છો ત્યારે 85 કિલોમીટર ઉપર હવે તમારું ટેમ્પરેચર ક્યાં ગયું? ઇટ રીચીસ ટુ -90 ડિગ્રી સેન્ટીગ્રેડ. અહીંયા એ -90 ડિગ્રી સેન્ટીગ્રેડ થતું જાય છે અને પાછું હવે તમે ટ્રોપોસ્ફિયરમાં પહોંચો એટલે ટ્રોપોસ્ફિયરની અંદર એ ટેમ્પરેચર વધી 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 અને એટલું બધું હાયર થઈ જાય છે કે 60 ડિગ્રીની ઉપર વયું જશે. 120 કિલોમીટર ઉપર જાશો પૃથ્વીથી એટલે એનું ટેમ્પરેચર 60 ડિગ્રી સેન્ટીગ્રેડ થી ઉપર, અહીંયા 60 70 80 80 એ તો અહીંયા આવી ગયું 120 કિલોમીટરે. એટલે અહીંયા ટેમ્પરેચર પાછું વધતું જશે બીકોઝ અહીંયા સનના ડાયરેક્ટ રેડિયેશન આવે છે. ઓકે ઐશ્વર્યા? Yes, sir. Okay, you can continue with the other slide. This was really this picture is really good. If you can explain this. Yes, sir. So the layers, this shows different layers. So there are different boundaries which differentiate two layers. So there is between stratosphere and troposphere there is ozone layer, and between thermosphere and mesosphere there's a Karman line, they call it. I really didn't get any detail about this, but I just found this. And between exosphere and thermosphere there is exobase. Okay. So these boundaries are extended up to several kilometers, like more than 700 and 1000 kilometers. Okay, now what does it shows? This picture shows many things. Yes, so it shows that troposphere, it includes, it's like a normal environment, like we can see clouds and everything that we experience from the below our earth, it can be seen in troposphere. And different, and this is stratosphere is the layer for all the we do all the researches and satellites we all send it. They are shown in thermosphere and stratosphere. And some mesosphere is where some meteor burns and all happen. Meteorites form there. Okay. And sir, Yes. Yes, continue. So between thermosphere and exosphere there's a vast difference. Like thermosphere is about there's about 700 to 1000 kilometer of difference between both those layers. Right. So first of all જ્યારે ટ્રોપોસ્ફિયર ની આપણે વાત કરીએ છીએ ત્યારે ટ્રોપોસ્ફિયર ની અંદર એવું છે કે ત્યાં આપણા જે પ્લેન્સ ને એ બધું જે ઉડે છે બરાબર, એ ટ્રોપોસ્ફિયર ની અંદર બર્ડ્સ ને એ બધું જે છે એ યુઝ્યુઅલી ટ્રોપોસ્ફિયર ની અંદર હોય, વધીને ઉપર સ્ટ્રેટોસ્ફિયર સુધી જાય. સ્ટ્રેટોસ્ફિયરમાં આપણા જેટ પ્લેન્સ જે છે એ બધા સ્ટ્રેટોસ્ફિયરમાં ચાલતા હોય છે, એમાં કોઈ વાંધો નથી હોતો. એટલે એ જે એરિયા છે એ એરિયા એવો છે કે જેને આપણે અસેસ કરીએ છીએ. હવે જ્યારે વાત આવે છે મેઝોસ્ફિયરની, રાઈટ, તો મેઝોસ્ફિયર એટલે એ પોર્શન છે કે જ્યાં થર્મોસ્ફિયર માંથી મેઝોસ્ફિયરમાં જ્યારે આવે છે મીટિયોર્સ ત્યારે ફૂલ ગરમ થઈને ફૂલ ઠંડા થઈ છે, એની લીધે એનું ટેમ્પરેચર ડિફરન્સ ની લીધે એ યાને યા બળી જાય છે. સર આ એસ્ટ્રોઇડ્સ છે કે મેસ્ટ્રોઇડ્સ છે? એસ્ટ્રોઇડ્સ અને મેસ્ટ્રોઇડ્સ માં શું ફરક છે? નથી ખબર હો સર. એટલે જ વાત છે. આ મીટિયોર્સ છે સર લગભગ એસ્ટ્રોઇડ્સ ઓલું આવે ને, આપણે શું કહેવાય ઓલા સ્ટોન્સ આવે ને, આ મીટિયોર્સ છે, બરાબર છે? એમ નહીં, એસ્ટ્રોઇડ્સ એટલે સ્ટોન્સ થાય. હા ઈ જ. તે મને એક ક્વેશ્ચન પૂછ્યો છે અને એ ક્વેશ્ચન જે છે એ એવો ક્વેશ્ચન છે કે જે તને ખાલી નામ ખબર, તને કઈ મીનિંગ ખબર નથી એ વસ્તુનું, તો જસ્ટ સી ધેટ કે તમને એનો શું મીનિંગ થાય છે એ વસ્તુ, મતલબ યુ કેન ફાઇન્ડ ઇટ આઉટ ફ્રોમ એનીવેર, રાઈટ? બટ અત્યારે જે વસ્તુ હું વાત કરું છું ઇટ ઇઝ અબાઉટ મીટિયોર્સ, રાઈટ? મીટિયોર્સ ની જે વાત છે એ મીટિયોર્સ એટલે કે આકાશ ગંગાની અંદર એક અલગ અલગ મોટા મોટા પથ્થરો જે છે
એ વહન કરતા હોય છે અને એ પૃથ્વીના ગ્રેવિટેશનલ ફોર્સને લીધે ઘણી વાર અંદર આવી જાય છે એના આપણા લેયર્સની અંદર. અને એ લેયર્સની અંદર આવે તો એની ગતિ એટલી બધી હોય ગ્રેવિટેશનલ ફોર્સને લીધે કે એ સીધો પૃથ્વી ભેગો ભટકાય તો એને એની ઓર્બિટથી પણ હલાવી શકે અને એને નુકસાન પણ એવડું બધું કરી શકે છે. અને એનાથી આપણે બચાવે છે મેઝોસ્ફિયર અને થર્મોસ્ફિયર. કર્મન લાઈન જે છે એ લાઈન એ જ વસ્તુની છે કે જ્યાં તમને થર્મોસ્ફિયર અને કર્મન લાઈન એકચ્યુઅલી એવી લાઈન છે કે જ્યાંથી અંદર એન્ટર થશે એટલે એ હવે મીટિયોર્સ જે છે એ પૂરા થઈ જશે. પછી થર્મોસ્ફિયર ની અંદર એક 100 કિલોમીટરની ઉપર જે કર્મન લાઈન છે એ લાઈન એવી છે કે જેની ઉપર જો તમે અહીંયા સેટેલાઇટ મૂકી દો તો સેટેલાઇટ પૃથ્વીની ભેગે ભેગી ઈ ગોળ ગોળ ફરતી જશે. ઈ અહીંયા જ રહેશે. અહીંયા તમારે બીજું કઈ એને પાવર ઇલેક્ટ્રિસિટી કનેક્શન કાંઈ દેવાની જરૂર નથી. એની મેળે અહીંયા ગોળ ગોળ ફેરે રાખશે. સો ધીસ ઇઝ ધેટ લાઈન. આ થર્મોસ્ફિયર ની અંદર આપણે બધી સેટેલાઇટ પ્રોવાઈડ કરીએ છીએ. બધી સેટેલાઇટ આર્ટિફિશિયલ જે છે એ બધી ત્યાં છે. અને આ એક એવું એક્સિસ છે કે જેની ઉપર પૃથ્વીની સાથે સાથે ઈ પણ ગોળ ફેરે રાખે. અને એવડો મોટો એરિયા છે કે આટલી બધી સેટેલાઇટ મોકલા હોવા છતાંય અત્યારે ઈ એની જ જગ્યા ઉપર તો પણ ઘણી બધી જગ્યા છે કે હજી સેટેલાઇટ્સ આવી શકે છે. અરે એ તમને કીધું એટલું પણ મને નથી આવડતું એમ પૂછું. શું છે? ના ના એને છે ને પેલા તીર્થ કોમેન્ટ કરી દે. Okay, sure, you can start. Okay. All right. Yes, sir. So this is troposphere. The troposphere is the closest layer to our surface. And so troposphere, in that tropo means change. This layer has its atmosphere, which is completely changing and mixing of gases. In this layer, all the gases are continuously mixing. And this layer is between 5 to 9 miles, which is 8 and 14 kilometers. This layer is actually just like the environment we live on, like it has the air we breathe, the clouds in the sky, and troposphere contains 3/4 of entire mass of the entire atmosphere. So, and I've added with a fact that when you feel the wind on your face, see the clouds in the sky, and watch a bird flap its wings in flight, you are experiencing troposphere. It's a pretty nice layer to call home. It is just like a home. We feel it there. Good. Yes. And stratosphere got its name with strat, which means a layer. This layer has its own set of layers, and there are no storms or turbulence to mix up the air. So here, like we saw in the above layer, there's a mixture of all gases going on. Here there is no such mixer which is going on, and the air here is so cold, and heavy air is at the bottom and light air is at the top, which is totally different of what we experience down here. So this layer extends up to 50 to 55 kilometers, and the thickness of this layer is about 23 miles, and ozone layer is present in this layer. And without this layer, which means ozone layer and everything, the life wouldn't be actually possible. And so the fact here is that this layer works total opposite to where we live. So I can give you an example about it, that if we climb a mountain there in stratosphere, we need to take off our warm clothes while we reach at the peak of it. So which is totally opposite about how we live in here. So it is totally different from this normal atmosphere we experience. Okay. So meso means middle, and this layer is between the thermosphere and stratosphere, and this is the highest layer of atmosphere in which all gases are mixed up. It is 22 miles thick and extends up to. Sorry, So your screen might.
Okay, is it visible now? Yes, sir. And, it is 22 miles thick and extends up to 80 kilometer. And temperature here decreases slowly with altitude, but then sharply about minus 75 degrees Celsius. So it is that cold in there. And the shooting stars we call, which are actually the meteor burns, those meteor burn happen in mesosphere. It is due to the temperature difference that happens in this layer. Absolutely right. Next is thermosphere. Thermo means heat, and the temperature in this layer can reach up to 4,500 degree Fahrenheit, which is due to the absorption of solar energy, which is from the sun. Within thermosphere, there is a layer of charged particles, which is known as ionosphere. This layer of Earth's atmosphere is about 319 miles thick. That's much thicker than the inner layers of the atmosphere, but not thicker as exosphere. The fact is that the thermosphere is home to International Space Station as it orbits the Earth. So here is where you'll find all the satellites and low Earth orbit satellites. Okay, very good. So, and last one is exosphere, which is the outermost layer of the atmosphere. And exo means outside. It exists above the ionosphere and extends up to 2,000 kilometers. This exosphere is a very edge of our atmosphere. This layer separates completely the rest of atmosphere. Like I said before, there's a huge gap between all other layers and exosphere. So this layer has gases like hydrogen, helium, but they are very spread out. And this layer is about 6,200 miles thick, which is actually 10,000 kilometers thick. And that's almost as wide as Earth itself. So here I end my presentation with a small quote that if we won't have a society if we destroy the environment. So conserving the environment is our duty. Thank you. It was really very good, Aishwarya. I really appreciate your presentation. You have worked really very hard, and your way of presentation was also really very good. It was appreciative. Okay, તો બધાને this is how you have to present. તમારે આવી રીતે તમારું present કરવાનું છે વસ્તુને. અક્ષિત, are you ready today to present or you need a time? ભાઈ બધા માટે Sir, I need a time. બધા માટે કહું છું તમને. અને બીજી વસ્તુ, it's not required કે તમે ઇંગ્લિશમાં જ presentation આપો, બરાબર છે? You can present in a Gujarati also. તમે ગુજરાતી જો તમે વધારે comfortable હોય તો ગુજરાતી ઉપર તમે presentation આપી શકો છો. એ કોઈ problem નથી. But you have to present. પણ આમાં અડધું તો આવી ગયું અમારું. હે? અડધું તો બોલી ગયું. બધે બોલી ગયા. ઐશ્વર્યાની તો બોલી ગયા અડધું તો. કઈ વાંધો નહીં. એવું તો એટમોસ્ફિયરમાં કઈ નવું તો આવવાનું જ નથી ને. એ તો જે છે એ જ રહેવાનું છે. બરાબર છે? આમાં હું રેન્ડમ આ વખતે તમને જાણે કે 25-30 જણા છો, 30 જણામાંથી હું અત્યારે રેન્ડમલી 2-3 જણાનું આ વખતે પ્રેઝન્ટેશન લીધું હોય તો હું ખાલી પ્રેઝન્ટેશન પછીના બધાનું પ્રેઝન્ટેશન જોઈશ અને જ્યાં જ્યાં મને એવું લાગશે કે યુ નીડ ટુ પ્રેઝન્ટ ધીસ તો હું તમારી પાસે પ્રેઝન્ટ કરાવીશ. પછી નેક્સ્ટ ટાઈમ કદાચ ઐશ્વર્યાનો વારો નહીં આવે ને તારો વારો આવશે. રાઈટ? સો ડિપેન્ડિંગ અપોન ધીસ એ તમારું ચેન્જ તો થતું જ રહેશે. અને it's not like that કે હર વખતે presentation જ હશે. After this there will be a activity also, right? તો તમને એક એક્ટિવિટી હશે આના પછી. તો એક્ટિવિટીમાં તો કંઈક તમારે ઘણું બધું વસ્તુઓ ભેગી કરવાની હશે. Let's have it after the completion of this chapter. I'll give you that activity also. અને એ તમારે find out કરવાનું છે કે what's that, right? કઈ વાંધો નહીં. તો એ તો રિપીટ થતું હોય તો લેટ ઇટ બી, રાઈટ? ડોન્ટ વરી અબાઉટ ધેટ. એ રિપીટ થવાનું જ છે કારણ કે જે છે એ કન્ટેન્ટમાં કઈ વધારેમાં વધારે તમે બીજું કશું નથી દઈ શકવાના, બરાબર છે? સ્ટીલ ડોન્ટ વરી અબાઉટ ધેટ. સર, યસ. આ પ્રેઝન્ટેશન બધાને એક્સપ્લેન કરવાના છે? ના, હું રેન્ડમલી કહીશ.
અત્યારે તો મેં એટલા માટે કીધું હતું કે આઈ વોન્ટ ટુ સી કે બધાની તૈયારી કેવી છે, પણ હું રેન્ડમલી એટલે સર હા નકર અમે પ્રિપેરેશન કરી શકીએ ને. એટલે હું ઈ જ કહું છું કે યુ હેવ ટુ પ્રિપેર, યુ હેવ ટુ પ્રિપેર ફોર શ્યોર. સર ઓકે સર. હા સર રોહન બોલું છું. હા સર મેં પીપીટી અપલોડ તો કરી દીધી પણ બ્લેન્ક આવે છે, તો મેં પાછી અનસબમિટ કરી છે અને મેં તમને સર મેલ કરી હતી પીપીટી ડ્યુ ટાઈમ પહેલા, તો સર તમે એ પેલું લેટમાં તો નહીં નાખો ને? see Rohan, I'm telling you કે you don't worry about that, right? You just concentrate on your work. Don't concentrate on your late submission or previous submissions. See, મને કોઈ એવી ઓલી નથી કે મારે તમને ક્યાંય ફેલ કરવા છે, મને એવું કઈ નથી કે મને તમે લેટ આપશો એટલે હું તમને તરત જ કટ કરી નાખું છું માર્ક. અત્યારે જ્યારે ઇનિશિયલ સ્ટેજ ઉપર છીએ કે જ્યારે આપણે શીખીએ છીએ, બરાબર છે, ત્યારે એવું થાય કે તમને સબમિશન ના થઈ શકે, સબમિટ ન કરી શકતા હોય, કઈ બીજી ઇશ્યુ આવતા હોય, then don't worry about it. હું ઈ જ કહું છું, એના માટે કોઈ પેનિક થવાની જરૂર નથી. બી રિલેક્સ્ડ અબાઉટ ધેટ. બરાબર છે? યસ સર. હેલો સર. યસ સર મેં મોકલી દીધું છે પણ અહીંયા હજી મિસિંગ જ બતાવે છે સ્ક્રીનમાં. એનું કારણ છે મને મિસિંગ એના માટે દેખાડે છે બીકોઝ તે મોકલું નથી, તે બહાર છે ને ખાલી ઇન્સ્ટ્રક્શનમાં મોકલી દીધું છે. this is what you have done, right? આ ન કરવાનું હોય. તે પીપીટી નથી મોકલી, તે પીપીટી જ્યાંથી ડાઉનલોડ કરવાનું ગોઈતું ને ઈ મૂકી દીધું સીધી લિંક અહીંયા, અને તે ડાયરેક્ટ ડાઉનલોડ જ કરેલી પીપીટી બનાવી નાખી છે. ના સર એ ઓલામાં હતું ને કોમ્પ્યુટરમાં, તેમાંથી મમ્મીના ફોનમાંથી મેં ડાઉનલોડ કરીને મારામાં સેન્ડ કર્યું. હું ઈ જ કહું છું, તો this is what you have done. See, you have just sent me a link, મોકલવાનું છે right? એટલે એ છે ને what you have to do. See, this is also Nemin Kumar, he has also done this. બરાબર, પછી એને ખબર પડી ગઈ છે કે આમ નતું કરવાનું, એટલે they changed this. એટલે તમારે કશું નથી કરવાનું. You have to go with a class work. બરાબર, ક્લાસ વર્કમાં જાઓ એટલે you will see this two things over here. સેકન્ડમાં અસાઇનમેન્ટમાં તમારે ક્લિક કરવાનું, અને તમે અસાઇનમેન્ટમાં ક્લિક કરશો એટલે you will get upload your ppt over here. મને તો તમારું બધું દેખાડતું હોય because I am a teacher, તો મને અલગ અલગ રીતે દેખાડતું હોય. બરાબર, એટલે this is your way. તમારું અપડેટ કરવાનું, અપલોડ કરવાનું કંઈક ઇશ્યુઝ થયા છે, nothing else. Don't worry about it. હા ઓકે સર. But try કે તમે અપલોડ કરી લો, ને if you are not able to do that, then just give me a call. Secondary thing, when you are giving me a call, right, make